200 થી વધુ રિક્ષા હતી, 50 લક્ઝરી કાર હતી, ઘોડા હતા અને પક્ષીઓ પૂરવા માટેના ઘરો પણ બનાવ્યા હતા. તમામ જે ચંદ્રોડા તળાવ છે તેની અંદર બનાવવામાં આવ્યા હતા. લલ્લા બિહારી નામનો આ ઈસમ ઘણા સમયથી એટલે કે 2010 થી માંડીને અત્યાર સુધી અડંગો જમાવી બેઠો હતો. રિક્ષાઓ ભાડે આપતો હતો, મકાનો પણ પાકા બનાવ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ લલ્લા બિહારી સામે કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી કરતાની સાથે જ આ લલ્લા બિહારી સામે સવાલો ઉભા થયા છે, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે ત્યારબાદ ભારતના તમામ રાજ્યોમાં ગૃહમંત્રીના આદેશ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ રાજ્યોમાં જે પાકિસ્તાનીઓ છે, બાંગ્લાદેશીઓ છે, તેમને હાકલપટ્ટી કરવા માટેના આદેશ કરવામાં આવ્યા હતા અને 48 કલાકમાં આ આદેશનું પાલન કરવા આ બાંગ્લાદેશી પાકિસ્તાનીઓને કહેવામાં આવ્યું હતું ને ત્યારબાદ ગુજરાતમાં જ પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી. હર્ષ સંઘવી દ્વારા આદેશ ડીજીપીને આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુરત અને અમદાવાદમાં વસવાટ કરતા 1000 થી વધુ જે બાંગ્લાદેશીઓ છે તેની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની પણ હાકલપટ્ટી કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ જે ખોટા ડોક્યુમેન્ટો ઉભા કર્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદમાં આજે ચંદ્રોડા તળાવની એક તપાસ કરવામાં આવી, જેમાં લલ્લા બિહારી નામનો એક ઈસમ આ તળાવમાં ગેરકાયદેસર મકાનો બનાવી રહેતો હતો, ગેરકાયદેસર અડંગો જમાવી બેઠો હતો અને જે બિહારથી આવતા લોકો છે તેમને મદદ કરતો હતો. તેની પાસે લગભગ 200 થી વધુ રિક્ષાઓ હતી અને આ તમામ રિક્ષાઓ જે અહીંયા આવતા તેમને આ ચલાવવા આપતો હતો ભાડાથી અને પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પાર્કિંગના પૈસા પણ લેતો હતો. તેની પાસે 50 જેટલી લક્ઝરી કાર પણ હતી, કેટલાક ઘોડા હતા તો કેટલાક પક્ષીઓને પૂરવા માટેના પાંજરા પણ હતા. ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચંદ્રોડા તળાવ ઉપર જવામાં આવે છે અને ત્યારબાદ જે અડંગો જમાવીને બેઠો છે આ લલ્લા બિહારી, તેની કેટલી જે જમીનો છે તે ગેરકાયદેસર હોય અને તેના ઉપર બાંધકામો હોય, આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવે છે અને કેટલા ડોક્યુમેન્ટ આ ફ્રોડ ઉભા કર્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ બાબતે પોલીસ કર્મચારી, પોલીસ અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. કરીને એક લલ્લુ બિહારી નામથી ઓળખાય છે. એના તમે જુઓ કેવી રીતે એન્ક્રોચમેન્ટ એને કર્યા છે. એના ઘણી બધી દુકાનો બનાવી લીધી, મકાનો જુઓ. અહીંયા એના 200 થી વધારે તો ઓટો રિક્ષાઓ એ રાખતા હતા, ભાડા ઉપર આપતા હતા અને એની પાસે ઘોડા પણ અહીંયા મળ્યા છે. તો એની પ્રવૃત્તિ આવી હતી કે લોકોને એગ્રીમેન્ટ બનાવી અને એ લોકોના જે આધારના જે આપવાનું બનાવવાનું જે કાર્યવાહી છે એમાં મદદ કરતા હતા. તો એના વિરુદ્ધ આપણે એફઆઈઆર આજે ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરી છે અને અહીંયા એ જોઈને ખરેખર તાજુબ લાગે છે. આ બધું તલાબનો એરિયા છે અને સુપ્રીમ કોર્ટના ઓર્ડર છે કે તલાબમાં કે જાહેર જગ્યામાં એ રીતે એન્ક્રોચ થઈ નહીં શકે. અગાઉ પણ અહીંયા 2009 ખાસા ડિમોલિશન જે આ રીતેનું છે અને એટલું મોટું તો નહીં પણ પહેલા પણ અહીંયા કોર્પોરેશને ડિમોલિશન કર્યા હતા, પણ એ લોકો ફરીથી આ બનાવી લે છે. તો અત્યારે જે કાર્યવાહી છે બહુ વ્યવસ્થિત રીતે અમદાવાદમાં અહીંયા ચંદ્રોડા તળાવ એરિયામાં ચાલી રહી છે. અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઇમ સુશરત સિંગલના સુપરવિઝન હેઠળ વ્યવસ્થિત કાર્યવાહી થઈ રહી છે. લગભગ 2000 થી ઉપર પોલીસ છે અને 20 SRPની કંપનીઓ પણ રાખી છે અને અમદાવાદના તમામ જે પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે. કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ ના બને એ માટે આપને અપેક્ષા છે કે કોઈ એમાં કાયદો હાથમાં લેશે નહીં. પોલીસ સંબંધી આગામી દિવસમાં શું કાર્યવાહી સર? આજે છે ખાસ કરીને જે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ડ્રાઈવ ચલાવી રહ્યા છે આ ચંદ્રોડા તળાવ એરિયામાં જ નહીં, બીજા પણ અમદાવાદના જુદા જુદા એરિયામાં આપણે બાંગ્લાદેશીઓને શોધી રહ્યા છીએ અને અમુક જગ્યાએ આપણે સફળતા પણ મળી રહી છે. અત્યાર સુધી એ ખાસા નંબર આપણે મળી ગયા છે. લગભગ 190 થી ઉપર બાંગ્લાદેશીઓ આઈડેન્ટિફાઈ થઈ ગયા છે. હવે એના ડિપોર્ટેશનની કાર્યવાહી પોલીસ હાથ ધરશે. લલ્લા બિહારીની અપડેટ શું છે? લલ્લા બિહારીના જે એફઆઈઆર થઈ ગઈ છે એના અત્યારે એના વિરુદ્ધ જે કાર્યવાહી છે એના સાથે કોણ કોણ સાગરીતો હતા, કોણે બધા કરાવતા હતા, બીજી કોની સંડોવણી છે એ ક્રાઇમ બ્રાન્ચ તરફથી ઊંડાણથી તપાસ થશે અને જે કોઈ મળશે એમાં આરોપી તરીકે તો એને. અમદાવાદનું આ ચંદ્રોડા તળાવ ઉપર આ ગેરકાયદેસર કબજો જમાવીને આ લલ્લા બિહારી પોતાનો અડંગો જમાવી અને બેઠો હતો. મોટા પ્રમાણમાં જે આવતા લોકો છે તેમને તે
પોતાના આ વિસ્તારમાં રાખતો હતો. આ તળાવ હતું અને ગેરકાયદેસર હોવાના કારણે પોલીસે ક્રાઇમ બ્રાન્ચે FIR પણ નોંધી છે. આ આવતા તમામ જે લોકો છે તેને રહેવા માટેની સગવડ આપતો હતો અને ત્યારબાદ આ રિક્ષા ચલાવવા માટે ભાડાથી આપતું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ FIR નોંધાવ્યા બાદ આ ફરાર થઈ ગયો હતો આ લલ્લા બિહારી, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હોય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આ રીતે તળાવ ઉપર અડંગો જમાવી બેઠેલો આ લલ્લા બિહારીની ક્રાઇમ બ્રાન્ચે હવા કાઢી નાખી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.